ખમ્મા ઘણી ગોયંકાજી હલ્લા બોલ હલ્લા બોલ હલ્લા બોલ હલ્લા બોલ રાજસ્થાન ખમ્મા ઘણી રાજસ્થાન જીત ગઈ હે કલ। વેલકમ ટુ ઓલ, બધાને જય શ્રી કૃષ્ણ, સબકો જય શ્રી કૃષ્ણ। આઈ હોપ કે તમે બધા મજામાં હશો। હું પણ મજામાં જ છું। શરૂ કરતે આજ કા વિડીયો। આજના વિડીયોમાં આપણે ઘણી બધી વાત કરવાની છે। કાલના મેચની વાત કરવાની છે, વૈભવ સૂર્યવંશીની વાત કરવાની છે, રિષભ પંતનું ઇન્ટરવ્યૂ એની વાત કરવાની છે, ટેસ્ટ સ્ક્વોડ અનાઉન્સ થઈ છે, વન ડે સ્ક્વોડ અનાઉન્સ થઈ છે। આપણે ખાલી આઈપીએલની વાત તો કરતા નથી, આપણે બધા ક્રિકેટની વાત કરીએ છીએ। તો વિડીયો મિસ ન કરતા ફટાફટ વિડીયોને લાઈક કરી દો, નવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। ચलिए તો शुरू करते हम आज का प्रोग्राम। તો ભાઈઓ કાલે મેચ હતો રાજસ્થાન વર્સિસ લખનઉ। મસ્ટ વિન ગેમ હતી રાજસ્થાન માટે, અને લખનઉએ જે પેલી બેટિંગ કરીને જે પેલી 10 ઓવરમાં ધબાધબી બોલાવી, મને તો એમ લાગતું હતું 250-300 રન થશે, પણ વોટ એ બોલિંગ બાય જોફ્રા આર્ચર। જોફ્રાએ સ્ટાર્ટિંગમાં પાવર પ્લેમાં અને એન્ડની 20 ઓવરમાં ખાલી 4 રન આપ્યા। આ લોકો રનને કેપિટલાઇઝ ન કરી શક્યા, એટલે 20 રન જેવા ઓછા પડ્યા। મેં તો તમને કીધું જ હતું, પહેલાં તો મારા માટે એક લાઈક કરો। મેં તમને કીધું હતું કે આજે રનના ઢગલા થશે, થયા। પોઈન્ટ 1 સાચો। પોઈન્ટ 2 મેં કીધું હતું યશસ્વી જયસ્વાલ રમશે, રમ્યો। મેં કીધું હતું વૈભવ સૂર્યવંશી રમશે, મેં કીધું હતું માર્ચના રન પડશે, મેં કીધું હતું રાજસ્થાન જીતશે। સો હરેક પ્રેડિક્શન મારી કાલની સાચી પડી છે, એટલે એક લાઈક મારા માટે। તો લખનઉવાળા કેપિટલાઇઝ ન કરી શક્યા ઇનિંગને, થોડાક 20 રન ઓછા પડ્યા। પછી બેટિંગમાં આવ્યા યશસ્વી જયસ્વાલ ને વૈભવ સૂર્યવંશી। વૈભવ સૂર્યવંશી 10 બોલમાં 5 રને રમતો હતો, પછી એને છક્કો માર્યો એટલે 11 બોલમાં 11 રન થયા, અને પછી જે ઇનિંગ રમ્યો, ધન્ય છે એની બેટિંગને। સુનિલ ગાવસ્કર તો કાલે એના ફેન થઈ ગયો હતો કોમેન્ટ્રીમાં। જબરદસ્ત બેટિંગ બાય વૈભવ સૂર્યવંશી, જબરદસ્ત, કોઈ શબ્દ નથી વૈભવ સૂર્યવંશી માટે। બધા એમ કહેતા હતા કે જરીક આવીને વયો જાય છે, પણ કાલ તો એ ઊભો રહ્યો અને ટીમને વિનિંગ રન સુધી પહોંચાડ્યા। ભારત તો એ સદી કરી શકત, પણ કાલ થોડાક રન માટે સદી મિસ કરી ગયો, પણ રાજસ્થાનને ટોપ 4 સુધી લઈ જનાર વૈભવ સૂર્યવંશી। યુવરાજસિંહે પણ કીધું છે કે એનું બેટ ફ્લો એવું છે કે મારા જેવો બેટ ફ્લો નથી। યુવરાજસિંહ તો તમને બધાને ખબર જ છે કે એને ટીમ માટે શું શું કરેલું છે, એ પણ વૈભવ સૂર્યવંશીના વખાણ કરે છે। નાનો એવો 16 વર્ષનો છોકરો જે રમે છે, રેકોર્ડ પર રેકોર્ડ તોડે છે। 6નો રેકોર્ડ તોડવા ઉપર છે। આઈ થિંક કે ક્રિસ ગેલની લગભગ 58 કે 60 જેવી 6 છે એક આઈપીએલ ઇનિંગમાં। વૈભવ સૂર્યવંશી 53 6 તો પહોંચી ગયો છે કાલ। સો વૈભવ સૂર્યવંશી કાલ રાજસ્થાનથી જીતથી ફટકો પડ્યો છે ગુરુજીની પંજાબની ટીમને। ગુરુજી કેટલું બકબક કરશો વિડીયોમાં? હવે પંજાબ, ચેન્નાઈ, કલકત્તા, ડીસી આ બધાને ઝટકો લાગ્યો છે, કારણ કે આ બધા મેક્સિમમ 15-14 પોઈન્ટ સુધી પહોંચી શકે એમ છે। રાજસ્થાન એક જ એવી ટીમ છે કે જે 16 પોઈન્ટ સુધી પહોંચી શકે એમ છે। બધાની કિસ્મત પોતપોતાના હાથમાં જ હતી। જો પંજાબની કિસ્મત એના હાથમાં હતી, પંજાબ આરામથી જીતી શકતું હતું, લગાતાર 6 મેચ હાર્યું। સીએસકેની પોતાના હાથ ઉપર જ હતું કે જીતવું કે નહીં, પણ એ પણ મેચ હાર્યું। કલકત્તા, ડીસી બધાનું પોતપોતાના હાથમાં જ હતું, પણ બધાય પરફોર્મન્સ કરી શક્યા નહીં। રાજસ્થાને ખાલી કરીને બતાવ્યું કે આપણું તો આપણા હાથમાં જ છે, કે આપણે પહોંચવાનું જ છે ટોપ 4માં। પર્સનલી હું તો પહેલેથી કહેતો હતો અને હજી કહું છું કે મને એવું લાગે છે કે રાજસ્થાન જ ચોથી ટીમ બનશે જે ક્વોલિફાય થશે। રાજસ્થાનનો નેક્સ્ટ મેચ છે મુંબઈ સામે લાસ્ટમાં।
પંત તો ભાઈ કાલે હસતા હસતા જ રહ્યા આખી કે ભાઈ શું કરું કે એને સમજાતું જ નહોતું. પંતે એવું કીધું હતું કે ભાઈ મને પંજાબની ટીમમાં ન લેતા. એટલે પંતનું કેવું છે કે ભાઈ મને ક્યાંય લ્યો કે ન લ્યો પણ હું તમારી તો લેતો જ જઈશ. પંજાબવાળાએ કીધું કે મને ટીમમાં ન લેતા પણ પંજાબવાળાની કાલ પર તેડી ફાળતો ગયો પંત. બહુ જ થ્રિલર મેચ હતો, બહુ મજા આવી કાલના મેચમાં. રાજસ્થાન જીતી ગયું તો રાજસ્થાનના ફેન્સ માટે જોરદાર તાલી. વૈભવ સૂર્યવંશી, જોફ્રા આર્ચર, ધ્રુવ જુરેલ માટે પણ બધા એકવાર તાળી પાડો. વોટ એ ગેમ, વોટ એ ગેમ. હવે આજે મેચ થવાનો છે જે છે કલકત્તા વર્સિસ મુંબઈ. એ તો આપણે વાત કરશું જ હમણાં. કલકત્તા અને મુંબઈમાં તમને કોણ લાગે કોણ જીતે, શું ચેન્જીસ છે એ પણ આપણે વાત કરશું. પણ કલકત્તા માટે તો આજે પાછી મસ્ટ વિન ગેમ થઈ ગઈ. કલકત્તા એવી ટીમ છે કે જો જે 2 મેચ જીતે તો 15 પોઈન્ટ ઉપર પહોંચી શકે. પંજાબ એવી ટીમ છે કે જે 15 પોઈન્ટ ઉપર પહોંચી શકે. રાજસ્થાન એક જ એવી ટીમ છે કે જો એનો છેલ્લો મેચ જીતી જાય તો 16 પોઈન્ટ ઉપર પહોંચી જાય. કોઈની કાંઈ જરૂર નથી. પંજાબવાળાને તો 13 પોઈન્ટે ક્વોલિફાય થવું હતું પણ હવે અઘરું થઈ ગયું છે. હવે પંજાબને મસ્ટ વિન ગેમ થઈ ગઈ છે અને એનો છેલ્લો મેચ છે લખનઉ આ પંત સામે. એટલે પંત લગાવશે હવે એડી ચોટીનું જોર. રિસન્ટ ઇન્ટરવ્યૂમાં પંતે જે ગડબડ ગોટાળા કર્યા છે, એફ વર્ડનો ઉપયોગ કર્યો છે. તમે ઇન્ટરવ્યૂ જોજો અથવા જોજો અથવા ક્યાંક વાંચજો. વી આર એફ ટીમ, એફ પછી સ્ટાર સ્ટાર સ્ટાર. તમે સમજી જ શકો છો હું શું કહેવા માગું છું. કાલી કંઈક અલગ જ મૂડમાં હતો રિષભ પંત. આ બધામાં કાલે એક સ્ક્વોડ અનાઉન્સમેન્ટ થઈ. અફઘાનિસ્તાન સામે આપણી સિરીઝ છે એની ટેસ્ટની અને વન ડેની. તો તમે જરીક સ્ક્રીન ઉપર જુઓ. આપણે ટેસ્ટ ટીમ વિશે ચર્ચા કરીએ. તમને કોણ લાગતું હતું કે કોની સાથે અન્યાય થયો છે? શુભમન ગિલને સ્થાન મળ્યું છે. યશસ્વી જયસ્વાલ તો હતો જ. રાહુલ બની ગયો છે હવે વાઇસ કેપ્ટન. રિષભ પંતની એને વાઇસ કેપ્ટનમાંથી કપાતી થઈ છે. પછી છે સાઈ સુદર્શન, એની જગ્યા જાળવી રાખી છે. રિષભ પંત છે. દેવદૂત પડીકલને એક સ્થાન મળ્યું છે. દેવદૂત પડીકલને જે સ્થાન મળ્યું છે મને જોઈને સારું લાગ્યું. નીતિશ કુમાર રેડ્ડી બરાબર છે. વોશિંગ્ટન સુંદર. પછી કોને આપ્યું છે જરીક જોઈ લ્યો. કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ ક્રિષ્નાને સ્થાન આપ્યું છે, બહુ સારું છે. માનવ સુથારને એક ચાન્સ મળ્યો છે. ગુરનૂર બ્રારને એક ચાન્સ મળ્યો છે. હર્ષ દુબેને ચાન્સ મળ્યો છે અને સેકન્ડ વિકેટ કીપર તરીકે ધ્રુવ જુરેલને રાખ્યો છે. ગુરનૂર બ્રાર છે એને ડોમેસ્ટિકમાં બહુ સારું પરફોર્મન્સ કર્યું છે એટલે એને ચાન્સ આપ્યો છે. સારું કહેવાય કે ખાલી આઈપીએલ જોઈ નહીં પણ બીજી રીતે પણ આ લોકોએ ટીમ નક્કી કરી છે. સાથે સાથે અનાઉન્સ થઈ છે, તમે સ્ક્રીન ઉપર જુઓ કે ઓડીઆઈની ટીમ. તો કે ભાઈ ગિલ, રોકો આવી ગયા છે. રોકો ફેન્સ એક લાઈક કરી દો. ઘણા કહેતા હતા કે રોહિતની ફિટનેસ નથી ને હવે રોહિત નહીં રમે, કોહલી નહીં રમે, પણ બે ટીમમાં છે. ગિલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર ત્યાં વાઇસ કેપ્ટન બની ગયું છે. શ્રેયસ અય્યરને ચાન્સ મળ્યો છે. હાર્દિક એઝ એ સબ્જેક્ટ ટુ ફિટનેસ ફિટ થશે તો રમશે, બાકી ભાઈ આઈસીસી સિવાય કંઈ રમતા નથી એકચ્યુઅલીમાં. પછી આપ્યું છે નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, ગોગીપુત્ર હર્ષદીપ સિંઘ, પ્રસિદ્ધ ક્રિષ્ના, પ્રિન્સ યાદવને ચાન્સ મળ્યો છે. ભાઈ અમારા ગોયંકાજી ખુશ થઈ ગયા છે, ટ્વીટ ઉપર ટ્વીટ કરી રહ્યા છે પ્રિન્સ યાદવ માટે. પણ ગુડ ચોઇસ, પેસ સારી છે પ્રિન્સ યાદવની. ગુરનૂર બ્રારને વનડેમાં પણ ચાન્સ મળ્યો છે. હર્ષ દુબેને પણ વનડેમાં ચાન્સ મળ્યો છે. તો આ હતી વનડેની સ્કોર. તમને એવું નથી લાગતું કે સિરાજને ખાલી એક ટેસ્ટ માટે જ રાખ્યો છે? સિરાજને આઈ થિંક વનડેમાં પણ જગ્યા મળવી જોઈએ. માનનીય છે આપણે અજીત અગરકરભાઈ એવું કીધું છે કે જાડેજા, બુમરાહ, શામીને અમે આરામ આપ્યો છે. અમે આજથી 5-6 વર્ષ પછીનું જોઈએ છીએ એટલે આ બધાને ચાન્સ આપ્યા છે. તમને શું લાગે છે કે ટીમ બરોબર થઈ છે કે નહીં? મને જરીક કોમેન્ટમાં કહેજો. એટલે આ તો સ્કોડ એનાઉન્સમેન્ટ થઈ, આપણે એની વાત કરી. પછી વાત કરી આપણે પંતના એફ ઇન્ટરવ્યૂની. પંતનો તો કાલ મગજ ખરાબ જ હતો. તરીકે તમે જોજો, મિસ ન કરતા. ઇન્ટરવ્યૂ જોવા જેવું છે. યસ, વૈભવ સૂર્યવંશીનું ઇન્ટરવ્યૂ પણ જોવા જેવું છે. જેને નવું સેલિબ્રેશન કાલ ગોઈતું છે આ ટાઈપનું, એને ખુદને નથી ખબર કે હું બસ કરી રાખું છું. યાર નાનો છોકરો છે. ચેન ખુલી કે મેન ખુલી મૂવી જોયું તો મેં બસ
મજા, મારો ચક્કા મારો, વાત પૂરી. ન્યા પછી ઇન્ટર પૂરું થયું એટલે પેન્ટ કાઢીને ચડી પહેરીને હાલતો થઈ ગયો. ધેટ ઇઝ અ કિડ. 16 વર્ષના છોકરા પાસે શું હોય, પણ 16 વર્ષનો છોકરો અત્યારે બધાને આઈપીએલમાં ફાળે. તો હવે આપણે વાત કરશું આજનો મેચ મુંબઈ વર્સિસ કલકત્તા ઈડન ગાર્ડન્સમાં રમવાનો છે. જોરદાર મેચ થવાનો છે. કલકત્તા માટે તો મસ્ટ વિન ગેમ છે જ. મુંબઈ ઓલરેડી બહાર નીકળી ગયું છે. પહેલાં તો ટીમ અપડેટની વાત કરી લઈએ તો કલકત્તામાં કોઈ ઇન્જરી નથી. મહિષા પતિરાના પાછો ઇન્જર્ડ થઈ ગયો છે. 8 બોલ ફેંકવા આવ્યો તો ગયા મેચમાં 18 કરોડ રૂપિયા લઈ ગયો છે કલકત્તાવાળા પાસેથી. એટલે મહિષ પતિરાના નહીં હોય ત્યાં કોઈ બીજા બોલરને ચાન્સ આપશે એ લોકો. સામે મુંબઈની વાત કરીએ તો મુંબઈમાં ક્વિન્ટન ડી કોક નહીં હોય. રાજ અંગદ બાવા એ પણ ઇન્જર્ડ થઈ ગયો છે. એટલે ત્યાં પણ કોઈક આઈ થિંક કે કોઈક રોબિન મિન્સ કે બીજા કોઈને ચાન્સ આપશે મુંબઈવાળા. આમે બેન્ચ સ્ટ્રેન્થ ટ્રાય કરવાની છે. હાર્દિક પંડ્યા કદાચ પાછો આવી શકે જો ફિટ થઈ ગયો હશે તો. હવે તો ટીમમાં નામ લખાવ્યું છે તો હાર્દિક પંડ્યા કદાચ પાછો આવી શકે આજના મેચમાં. તો પછી આપણે મુંબઈને જીતવાની ગેરંટી ના લઈ શકીએ. બાકી મેચ જીતશે મુંબઈ. ઈડન ગાર્ડન્સ છે. રોહિત શર્માના રન મને આજે દેખાય છે. સૂર્યકુમાર યાદવ પણ ટીમમાં પાછો આવી શકશે તો સૂર્યકુમાર યાદવના રન મને આજે દેખાય છે. રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવના રન મુંબઈમાંથી પડશે. સામે કલકત્તાની વાત કરીએ તો ફિન એલન એના ઘાતક ફોર્મમાં ચાલી રહ્યો છે. ત્યાંથી મને ફિન એલનના રન મને દેખાય છે અને મને એવું લાગે છે કે મુંબઈ મેચ જીતશે. જો હાર્દિક આવે તો આપણે કોઈ જવાબદારી લેતા નથી. સ્ટાર ઉદયની. તમને કોણ લાગે છે મને કોમેન્ટમાં કહો. કોણ જીતશે આજે, મુંબઈ કે કલકત્તા? આ બધી આપણે વાત થઈ. ને હવે પોઈન્ટ્સ ટેબલની વાત કરશું તો પોઈન્ટ્સ ટેબલમાં 3 ટીમ તો ઓલરેડી ક્વોલિફાઈડ છે જ. જીટી, એસઆરએચ ને આરસીબી. ચોથી ટીમ માટે રાજસ્થાન આવી ગયું છે ઉપર 4થા નંબરે. નીચે પ્રોબ્લેમ આવી ગયો છે હવે પંજાબને મોટો, એની નીચે ચેન્નાઈને, એની નીચે દિલ્હીને, એની નીચે કલકત્તાને. બધું બધાના હાથમાં જ હતું પણ હવે રાજસ્થાનના હાથમાં છે બધાનું. રાજસ્થાન એનો છેલ્લો મેચ હારે મુંબઈ સામે તો આ બધાને ફાયદો થાય. પણ પહેલાં તો આ બધે પોતપોતાની ગેમ જીતવાની છે હો, પછી બીજા ઉપર આધાર રાખવાનો છે. એટલે મને પર્સનલી એવું લાગે છે કે ચોથી ટીમ તો રાજસ્થાન જ આવશે. આઈ હોપ કે તમને મારો વિડીયો સારો લાગ્યો હશે તો ફટાફટ વિડીયોને લાઇક કરી દો. નવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને જાજાથી જાજા લોકો શેર કરો આ વિડીયોને. તો તમને પણ મજા આવે અને મને પણ મજા આવે. તો મળીએ આપણે આવતીકાલે નવા વિડીયો સાથે, નવી ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી બધાને બાય.